ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે $20 મિલિયન યુએસ ભંડોળને રોકવાના ડીઓજી વિભાગના નિર્ણયનો બચાવ કર્યો। તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આપણે ભારતને $2 કરોડ કેમ આપી રહ્યા છીએ? ભારત પાસે ઘણા પૈસા છે, તેઓ વિશ્વના સૌથી વધુ કર વસૂલતા દેશમાં સામેલ છે, તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે। મને ભારત અને તેના વડાપ્રધાન પ્રત્યે ખૂબ માન છે, પણ મતદાન માટે $20 મિલિયન શા માટે ચૂકવવા? તેમણે જણાવી દઈએ કે 16 ફેબ્રુઆરીએ એલોન મસ્કના નેતૃત્વ હેઠળ ડીઓજીએ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે $2 મિલિયનની રકમનો પણ સમાવેશ થતો હતો। ડીઓજીએ કહ્યું કે અમેરિકાએ ભારતમાં મતદાતા વધારવા માટે રચાયેલી $20 મિલિયનના કાર્યક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। અમેરિકા ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને $2 કરોડ આપતું હતું, પરંતુ હવે ભારતને આ ભંડોળ મળશે નહીં।